સાધનોથી વાવણી કરતા હોય છે, પરંતુ આજે પણ કેટલાક ખેડૂતો પોતાના બાપ દાદાની પરંપરા મુજબ પૌરાણિક ખેતી કરે છે. બળદને શણગારી કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરવામાં આવે છે અને ત્યારબાદ ઘરની મહિલા પહેલા ધરતી માતાનું પૂજન કરી સાથીઓ કરે છે અને ત્યારબાદ વાવણીના સાધનોને ચોખાથી અને શ્રીફળ ધરીને વાવણીની શરૂઆત કરે છે. સારો વરસાદ થાય અને ખૂબ સારો પાક થાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરતા હોય છે. ત્યારે જૂનાગઢના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. અમારે 2 દિવસથી વરસાદ વાવણી લાયક બહુ સારો થયો છે અને અમે વાવણીની શરૂઆત કરી છે દેશી પદ્ધતિથી. જૂનવાની જે આપણા બાપ દાદા વાવતા હતા એ સાથીઓ પૂરીને બરધું શણગારીને અને મગફળીનું વાવેતર કર્યું છે અને વરસાદ ખૂબ સારો થાય એવી અમારી ઈશ્વર પાસે પ્રાર્થના છે. વાવણી બાપ દાદાથી કરીએ છે અને બરધુને શણગારીએ, પડદુને આપણે હાથીઓ કરીએ. હા, ને સાથીઓ કરી બધાને સાંડલા કરીએ, ગોળધાણા ખવડાવીએ અને બાપ દાદાથી ખેતી છે. 2 દિવસથી વરસાદ સારો છે, વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને અમે જૂની પ્રાચીન પદ્ધતિથી બળદને શણગારીને વાવેતર ચાલુ કરી છે. જેમ કે મથાવટી પહેરાવીને, ચાંદલો કરીને. તો ખેડામાં મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરી હતી અને માતરમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 5 ઇંચ વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા હતા. વરસાદ વરસતા ખેડૂતોના વાવણી કરેલા પાકને જીવનદાન મળ્યું છે. ત્યારે ડાંગર, શાકભાજી તેમજ બાજરીનું ઘેરું સહિતના પાકને જીવનદાન મળ્યું. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. માતર, નડિયાદ, મહેમદાબાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ચોમાસાના પ્રારંભમાં મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે, ત્યારે ગત રાત્રિએ ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ખેડાના વીજ કડાકા સાથે માતરમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. વાત કરવામાં આવે તો રાત્રે મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકેલા માતરની અંદર 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. તેમજ અન્ય શહેરની વાત કરવામાં આવે તો નડિયાદ, ઠાસરા, મૌધા, મેમદા સહિતના તમામ વિસ્તારોમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. માતરની વાત કરું તો મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે, કે જે વરસાદ પડવાના કારણે જે ખેડૂતોનો જે વાવણી કરેલ પાક હતો તેને ક્યાંક ને ક્યાંક જીવનદાન મળ્યું હતું. શાકભાજી તેમજ અન્ય પાકોની અંદર ડાંગરના ધરું તેમજ બાજરીની વાવણી જે કરવામાં આવી હતી તેને જીવનદાન મળ્યું અને ખેતરો પાણીથી ભરાઈને તરબોળ થયા હતા. મહત્વની વાત કરવામાં આવે તો આ વખતે વરસાદ ખેંચાવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન હતા, તેમજ સિંચાઈનું પાણી પણ સમયસર ન મળ્યાના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં હતા. પરંતુ મેઘરાજાએ ધમધમાટી બોલાતા જે ખેતરો છે તે પાણી થયા હોય તેમ લાગ્યું હતું. બીજી મહત્વની વાત કરવામાં આવે તો માતરના ત્રાજ, ગરમાડા, માછેલ, સંધાના સહિતના ગામડાઓમાં આ વરસાદ ખાબક્યો હતો. તેમજ અન્ય વિસ્તારોની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા જેમ આગાહી કરવામાં આવી છે ત્યારે વધુ વરસાદ પડે તે માટે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક આશા બંધાઈ છે. ત્યારે માતરની અંદર સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. વાત કરીએ પ્રથમ વરસાદમાં જ અમદાવાદ તંત્રની પોલ ખુલી. અમદાવાદ પૂર્વ બેટમાં ફેરવાયું. પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા દેખાયા. ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય, પાણીથી લથપથ રોડ, જાણે કોઈ નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના. અમદાવાદમાં પહેલા વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી અને પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા. અમદાવાદમાં સવારે મેઘરાજાએ તડબડાટી બોલાવી 2 થી 3 ઇંચ વરસાદ પડતા અમદાવાદનો પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાયો. મોટાભાગના રોડ પર પાણીનું રાજ સ્થપાયું. આ દ્રશ્યો છે અમદાવાદના મેમકો વિસ્તારના. અહીં ચારે બાજુ પાણી ભરાઈ જતા સવારમાં વાહન ચાલકો અટવાયા હતા. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો બંધ થયા હતા. અમદાવાદના સરસપુરના આ દ્રશ્યો પણ જોઈ લો. અહીં પણ મેઘરાજાએ સપાટો બોલાવતા રોડ પાણી થઈ ગયો. સરસપુર, કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી આ જ રીતે પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો પરેશાન થયા. વાહનો બંધ થઈ ગયા, લોકોને ધક્કા મારવા પડ્યા. આ બાજુ આક્રમક વરસાદના પગલે અમદાવાદ મહાનગરપાલિકાની આબરૂના ધજાગરા થયા. પ્રથમ વરસાદે જ તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ. અનેક વિસ્તારમાં રોડ બેસી ગયા. માણેકબાગ 4 રસ્તા પાસે પણ રોડ બેસી જતા બેરિકેડ મૂકવા પડ્યા. આ બાજુ સરસપુરમાં પ્રથમ વરસાદે દુર્ઘટના સર્જાઈ. સરસપુર વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું. સોમનાથ નાગરદાસની ચાલીમાં મકાન સાથે જોડાયેલું વૃક્ષ ધરાશાયી થયું. લીમડાનું મોટું વૃક્ષ એક તરફ પડતા ઘરના ભૂક્કા બોલી ગયા. ઘરમાં રહેતા 2 સભ્યોને સામાન્ય ઈજા પહોંચી. વૃક્ષ કાપવા માટે 15 દિવસ પહેલા અરજી આપવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા સર્જાઈ દુર્ઘટના.
હવે અમદાવાદ બની જશે ભુવાનગરી. પહેલા જ વરસાદે અમદાવાદના રોડ પોલા થઈ ગયા. અમદાવાદ ફરી એકવાર ભુવાનગરી બની ગયું છે. શહેરની વર્ષો જૂની ગટર લાઈનો અને માટીના પોલાણના કારણે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના ખોખરા અનુપમ સિનેમા નજીક મોટો ભૂવો પડ્યો. સર્કલ પાસે જ અંદાજે 6 ફૂટનો ભૂવો પડ્યો. મહાનગરપાલિકાના તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું. ભૂવા પડવાના બનાવો વધતા હવે નાગરિકોમાં ડર છે કે રોડ ઉપર નીકળીશું ને ભૂવો પડશે તો. વાત કરીએ ડુંગરાળ વિસ્તારમાં ચોમાસું જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ચોમેર લીલી ચાદર પથરાઈ. ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું છે. આ વિસ્તાર ગુજરાતના ચેરાપુંજી તરીકે પણ ઓળખાય છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. સુંદર કુદરતી દ્રશ્ય નજરે પડી રહ્યું છે. નદીઓમાં નવા નીરની આવક સાથે નાના મોટા ધોધ સક્રિય થયા છે. આહવા વઘઈ માર્ગ નજીક શિવઘાટ સક્રિય થયો છે. વઘઈ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યો. પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું કુદરતી સૌંદર્ય અને જંગલ ફરી હરિયાળું બનતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ચોમેર લીલોતરી છવાઈ ગઈ છે. પંચમહાલ જિલ્લાના જાંબુગોડા અને ગોગંબા પંથકમાં મેઘમહેર થતા ધોધ વહેતો થયો. ગોગંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતાનો ધોધ શરૂ થયો. કુદરતી સૌંદર્ય અને ગિરિમાળા વચ્ચે આવેલો ધોધ સક્રિય થતા ચારે બાજુ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. તો યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો. તોફાની વરસાદથી પાવાગઢના પગથિયા પર વરસાદી પાણી વહ્યા. ડુંગર ઉપર મુશળધાર વરસાદ વરસતા પગથિયા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી પાણી વહેતા હોય એવા મનમોહક દ્રશ્યો સામે આવ્યા. આ તરફ પાવાગઢનો ડુંગર વરસાદી માહોલમાં રળિયામણો બન્યો. પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પૂર બહારમાં ખીલી ઉઠતા દર્શનાર્થીઓ પણ ખુશ થઈ ગયા. વરસાદ અને વાદળો વચ્ચે ડુંગર જાણે અદ્રશ્ય થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ રહેતા રોપવે સેવા પણ બંધ કરી દેવામાં આવી. વાત કરીએ એક વરસાદમાં જ ડાંગ અને જૂનાગઢમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી. જુઓ આહલાદક દ્રશ્ય. ડાંગ પંથકમાં ભારે વરસાદના પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જાણે અહીંની પ્રકૃતિએ સોળ શણગાર કર્યા હોય તે રીતે ખીલી ઉઠી. ડાંગ જિલ્લામાં આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વાદળછાયા વાતાવરણને લઈ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. આહવા સનસેટ પોઈન્ટ પર અદ્ભુત નજારો જોવા મળ્યો. વાદળોની વચ્ચે ઘેરાયેલ પર્વતોનો અદ્ભુત નજારો જોવા મળ્યો. વાદળો જાણે નીચે ફરવા આવ્યા હોય તેવું લાગે છે. સ્વર્ગ સમાન નયનરમ્ય આ દ્રશ્યો છે વલસાડ પંથકના. અહીં ધોધમાર વરસાદના પગલે ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી. ધોધ જીવંત બની ગયા. નદી ઝરણા વહેવા લાગ્યા. વલસાડ જિલ્લો હરિયાળો બન્યો છે. ધરમપુર નજીક આવેલી વિલ્સન હિલ પર્યટકોને આકર્ષી રહી છે. વિલ્સન હિલ અને શંકર ધોધના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા. ચોમેર લીલોતરી વચ્ચે વરસતા વરસાદનો માહોલ માણવા મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે. ત્યારે આ વખતે પ્રવાસન સ્થળ પર સીન સપાટા કે દારૂ પીને રોમિયોગીરી કરતા લોકોની ખેર નથી. પહાડી વિસ્તારમાં પર્યટકોની સુરક્ષા માટે જિલ્લા પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જે રીતે 31 પર જિલ્લામાં ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે છે, એવી જ રીતે ધરમપુરના પહાડી વિસ્તારમાં અનેક પોઈન્ટ પર પોલીસ ચેકપોઈન્ટ ઊભી કરાશે. અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી કેટલીક વખત બબાલ પણ થતી હોય છે. પહાડી વિસ્તારના ઢોળાવવાળા રસ્તા ઉપર બાઇકર્સ ગેંગ બેફામ વાહનો ચલાવતા હોય છે. ત્યારે દારૂ પીને આતંક મચાવનાર લોકોને પકડીને પોલીસ પાઠ ભણાવશે. મહત્વના પોઈન્ટ પર પોલીસ સીસીટીવી મૂકશે, જેનું સતત મોનિટરિંગ કરાશે. આ બાજુ જૂનાગઢનું ગિરનાર પણ વાદળોની વચ્ચે ઢંકાયો. ગિરનાર પર્વત પર વરસાદી માહોલ જોવા મળતા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. ગિરનાર પર્વતના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. વાદળોથી ગિરનાર પર્વત ઢંકાયો હોય તેવા દ્રશ્યો દેખાયા. ચોમાસા દરમિયાન ગિરનારનો અદ્ભુત નજારો જોઈ લોકો પણ ખુશ થયા. તો આ બાજુ સુરત શહેરની વાત કરીએ તો મેઘરાજા સંતા કુકડી રમી રહ્યા છે. મેઘરાજાની પાંખી હાજરી વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. સુરતમાં વિઝિબિલિટી ઓછી થઈ. સૂર્યપુત્રી તાપી નદીના તટે જોવા મળ્યો નયનરમ્ય નજારો. આ સાથે